લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને છેલ્લા 24 કલાકમાં 114 જેટલા તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી એવી છે કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે એ બધું જ સમજવું છે. એક અઠવાડિયા સુધીની માહિતી હવામાન વિભાગ આપતું હોય છે. વિંડીથી શરૂઆત કરીએ, કારણ કે જે સિસ્ટમ બનેલી છે એ વિંડીમાં સારી રીતના સમજાવી શકાય અને દેખી શકાય. અહીંયા તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ બની હતી, એ ધીરે ધીરે આગળ જાય છે અને જેવી રીતના ધીરે ધીરે આગળ જાય છે એની અસર ગુજરાત પર ભારે જોવા મળે છે. 28 તારીખે એ સિસ્ટમ કચ્છ તરફ જઈ અને ત્યાંથી એ પસાર થઈ જવાની છે. એ સિસ્ટમ જેટલી નજીક આવી રહી છે એટલો જ વરસાદ ભારે લઈને આવી અને આજના દિવસે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવનાઓ છે. 29 તારીખે પણ એવી જ સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વિંડીમાં દેખાઈ રહી છે. સિસ્ટમ એકવાર પસાર થઈ ગઈ ત્યારબાદ પાછો વરસાદ થોડો ઓછો થઈ ગયો. દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી ક્યાંય ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો. 30 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ નથી દેખાઈ રહી. 1 જૂને પણ એવી જ સ્થિતિ છે. બીજી એક સિસ્ટમ એટલે કે અહીંયા મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ અહીંયાથી પસાર થઈ છે, જે આપણે કીધું હતું કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ બની હતી અને એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ જેમ જેમ આગળ વધે અને મધ્યપ્રદેશ સુધી એ પહોંચે ત્યારે એની અસર ગુજરાતમાં ચોક્કસ થતી હોય છે. એટલે મધ્યપ્રદેશમાં પણ તમે જુઓ કે રેડ કલર તમને દેખાતો હશે, એટલે એ પણ અતિ ભારે વરસાદ સૂચવે છે અને એની અસર ધીરે ધીરે ગુજરાતમાં પણ થવાની છે. એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે, લો પ્રેશર સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ ગુજરાતના વાતાવરણમાં પણ બદલાવ આવશે. 3 તારીખે પાછો વરસાદ થોડો ઓછો થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે જે જુલાઈનું પહેલું અઠવાડિયું છે એમાં પણ સ્થિતિ આ રહેવાની છે કે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ વિંડીથી દેખાઈ રહી છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે? હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે આપણે જોઈએ તો 28 તારીખની સ્થિતિ શું છે, ક્યાં કેવો વરસાદ પડવાનો છે? તો 2 કલર છે, એક આ સ્કાય બ્લુ કલર જેવો બ્લુ કલર છે, એક આ ડાર્ક બ્લુ થોડોક છે. તો આ જે આછો બ્લુ છે શું સૂચવે છે? તો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે અને આ જે બ્લુ કલર છે એ સૂચવે છે કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઘણા સ્થળોએ એટલે અમુક સ્થળોએ ક્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા બધી જગ્યાએ સામાન્ય છૂટો છવાયો મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડશે. તમને અત્યારે વાદળછાયું વાતાવરણ અને કાળા વાદળો દેખાઈ રહ્યા હશે, એ સામાન્યથી મધ્યમ વરસાદ લઈને આવશે. બાકીના બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના દેખાય છે. 29 તારીખે જેમ જ સિસ્ટમ છે એ આગળ વધી ગઈ, જેમ જ સિસ્ટમ પસાર થઈ ગઈ, એના પછીની સ્થિતિ જુઓ તો ઘણા બધા સ્થળો એટલે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. પાછું 30 તારીખની સ્થિતિ જોઈએ તો મોટાભાગના વિસ્તારોમાં, આખો વિસ્તાર છે ત્યાં મોટાભાગના બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડશે. અહીંયા અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. એટલે સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ બાજુ ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી બધી જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ક્યાં યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે એ પણ જોઈ લઈએ, કારણ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું હોય ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના હોય, જ્યાં યલો એલર્ટ આપ્યું હોય ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. આજે ક્યાં ભારે વરસાદની સંભાવના છે? તો જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ આટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે.
યલો એલર્ટ ક્યાં આપ્યું છે તો કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ આપ્યું છે. ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઓરેન્જ એલર્ટ ભારેથી અતિભારે વરસાદ સૂચવે છે. 30 તારીખની આગાહી શું કહે છે તો ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. બાકી આખા ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી. છૂટોછવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. જુલાઈનો પહેલો દિવસ અને 1 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે જુલાઈ આવતા સુધીમાં ઓલમોસ્ટ સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતને મળવાનો છે. પહેલા અઠવાડિયે પણ સારો વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે ક્યાં ઓરેન્જ એલર્ટ આપ્યો છે, ક્યાં યલો એલર્ટ આપ્યો છે, કેમ આપ્યો છે, ક્યાં ભારે વરસાદ પડી શકે છે એ હવામાન વિભાગ પાસેથી સાંભળીએ. भरूच और सूरत के लिए हैवी रेनफॉल, वेरी हैवी रेनफॉल की वार्निंग है, साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। और गुजरात रीजन के लिए बाकी जो ज़िले हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली पे हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली।